11 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની આગાહી વચ્ચે ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। રાજ્યોના વિવિધ શહેરોના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો। આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેશે। છેલ્લા 24 કલાકમાં 11.9 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। વહેલી પરોઢે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી। ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે। રાજ્યોના વિવિધ શહેરોના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો। આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેશે। છેલ્લા 24 કલાકમાં 11.9 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। વહેલી પરોઢે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી। ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે।